unable નથી ચાલુ. ઇટ્સ અનેબલ ટુ રેકોર્ડ એવું આવે છે. હા, હવે થયું છે. હવે હા, થયું. ઓકે, એટલે શ્રદ્ધાની સૌથી પહેલા આપણને આવશ્યકતા સમજાવવી જોઈએ કે ભલે આપણે એવું માનીએ કે આપણે બધું વિચારી શકીએ છીએ ને આપણે કન્ક્લુડ કરી બધું બરાબર છે, પણ હું તમને ખાલી નાનકડું એક એક્ઝામ્પલ આપું કે રોજ આપણે આપણી નરી આંખે જોઈએ છીએ કે સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે. તો આપણને આપણે જોવા છતાં આપણને ખબર છે કે ખરેખર ક્યારેય સૂર્યોદય થતો નથી, સૂર્યાસ્ત થતો નથી. ભલે આપણે નાના બાળકોને એવું શીખવીએ કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, તો સ્ટાર ટ્વિંકલ બી નથી અને લિટલ બી નથી. એટલે મારી આંખ જોવે છે એ પ્રમાણ નથી એઝ સચ ઓલવેઝ, પરંતુ ત્યાં તો કે વિજ્ઞાન પ્રમાણ છે. ઇન અધર વર્ડ યુ કેન સે કે મનુષ્યની બુદ્ધિ બહુ બધા એરિયામાં અલ્પ બુદ્ધિ છે. બધી જ વસ્તુ પોતે ડિરાઈવ કરી શકે એટલી બધી એનામાં શક્તિ નથી, કારણ કે મનુષ્ય જે છે એન્ડ ઓફ ધ ડે અલ્પજ્ઞ છે, સર્વજ્ઞ ક્યારેય નથી. એટલે સૌથી પહેલું કે શ્રદ્ધાની આવશ્યકતા એટલે છે કે બધા જ એરિયામાં બધી જ વસ્તુ આપણે ફિગર આઉટ કરી શકીએ, આપણે બધું એ સરસ રીતે એના વિશે બધી જ સમજ પ્રાપ્ત કરી શકીએ, એવું દરેક વખતે થતું હોતું નથી. અને બીજી વસ્તુ કે જ્યારે પોતાની અંગત જિંદગીની વાત આવે તો મેં એવું બહુ બધી વાર નોંધ્યું છે કે જ્યારે પોતાની પર્સનલ લાઈફ અને પોતાના ડિયર એન્ડ નિયર સાથે રિલેટ કરવાની વસ્તુ આવતી હોય છે, ત્યારે વ્યક્તિ પોતે જે માનતી હોય છે એવું બહુ બધી વાર નથી હોતું, કારણ કે ત્યારે આપણી ઓબ્જેક્ટિવિટી બહુ જ ઓછી થઈ જતી હોય છે. જ્યારે લોહીની સગાઈની વાત હોય, સિબલિંગ સાથે વાત કરે, માતા પિતા સાથે રિલેટ કરવાનું, પોતાના બાળકો સાથે રિલેટ કરવાનું હોય, તો મનુષ્ય બુદ્ધિ જે છે એ બધું જ એ વખતે એઝ ઇટ ઇઝ ક્રિસ્ટલ ક્લિયર જોઈ શકે એવું હોતું નથી, કારણ કે એ વખતે સંભાળ એટલું બધું આપણું આસક્તિના તાણાવાળાથી આપણું વિઝન જે છે એ ખૂબ રંગાયેલું. એટલે તમે કહો તો પર્સનલ લાઈફમાં તો કે એમાં પણ એવું છે કે વ્યક્તિને ક્યાંક શ્રદ્ધા હોય, ક્યાંક પણ પોતાની જાત સિવાય બીજે ક્યાંક શ્રદ્ધા હોય, પોતાના ગુરુમાં શ્રદ્ધા હોય, પોતાની એવા મિત્ર એવા હોય ત્યાં શ્રદ્ધા હોય, તો વ્યક્તિ જે છે એ જીવનમાં એવા બહુ બધા ખોટા ડિસિઝન લેતા અટકી શકે. એટલે જીવનમાં શ્રદ્ધાની આવશ્યકતા છે. ડગલે ને પગલે વ્યક્તિ જે છે એ એવી કોઈ ખોટી વસ્તુઓ કરી શકે, ખોટી વસ્તુ પોતાની જીવનમાં લાવી શકે, પણ શ્રદ્ધા ક્યાંય બી શ્રદ્ધા હશે તો એ ઘણી બધી વસ્તુઓ એના જીવનમાં સારી લાવી શકે, સુખ શાંતિ લાવી શકે. એટલે પહેલી વસ્તુ એ કે આપણે અલ્પજ્ઞ છે એટલે શ્રદ્ધા તો જોશે. પછી બીજો પોઈન્ટ એ છે કે લોકોને સંભાવે એવું થતું હોય કે શ્રદ્ધા જે છે એ બુદ્ધિનો ગુણ નથી, પણ એ એક પ્રકારની લાગણી છે. તૈત્તરીય ઉપનિષદમાં જે પંચકોશની ચર્ચા છે એમાં તમને ખબર છે કે અન્નમય પછી પ્રાણમય, પ્રાણમય પછી મનોમય, મનોમય પછી વિજ્ઞાનમય. મન જે છે એમાં બધી ઇમોશન્સ છે, બધી લાગણીઓ છે. બુદ્ધિ જે છે એ બધા પ્રકારના જે કઈ આવી લાગણીઓ જે છે એમાં એક્ઝેક્ટ હવે આવું જ કરી શકાય એવા નિર્ણય પર આવે એ બુદ્ધિનો ગુણ છે. હવે વિચાર આપણને આપે કે શ્રદ્ધા જે છે એ લાગણી છે કે શ્રદ્ધા છે એ બુદ્ધિનો ગુણ છે. એટલે જનરલી બધાને એવું થાય કે એ તો એક લાગણી છે, એને એની પર વિશ્વાસ છે. તો શ્રદ્ધાનું ભાષાંતર વિશ્વાસ પણ નથી થતું. શ્રદ્ધા એ શ્રદ્ધા જ છે, શ્રદ્ધા એ ફેઇથ નથી. જે બીજા બધા રિલિજનમાં એ લોકો ફેઇથ ફેઇથ વાત કરે તો હું એની એ વાત નથી કરતી. શ્રદ્ધા જે છે એ બુદ્ધિનો ગુણ છે, એ લાગણી નથી. લાગણીની વસ્તુ જનરલી એવી હોય કે લાગણી જે છે આજે આ તરફ ઢળી તો બીજે દિવસે બીજી તરફ ઢળે, એ કોઈ સ્થાયી વસ્તુ નથી લાગણી. જે વિજ્ઞાનમય છે, જે બુદ્ધિનો ગુણ જે છે
એ બધી જ જે લાગણીઓ જે છે એના એક્ઝેક્ટ ક્યારે કઈ વસ્તુ કેટલી રીતે અભિવ્યક્ત કરવી એ બુદ્ધિનો ગુણ છે. લાગણીઓ જે છે એ જરાય ઉતરતી છે કે નથી સારી એવું નથી કહેતી, પણ મનની અંદર એવી બધી લાગણીઓ, એવી બધી વસ્તુઓનો પ્રવાહ, જુદી જુદી ઇમોશન્સ નો પ્રવાહ વહેતો હોય ને વ્યક્તિના પોતાના રાગ દ્વેષ પૂર્વજન્મના સંસ્કારને કારણે અમુક વસ્તુ એને અમુક વખતે ખૂબ ગમતી હોય, અમુક વસ્તુ અમુક વખતે પાછું એમાંથી એનો રસ ઓછો થઈ જતો હોય. બુદ્ધિનો ગુણ એટલે એના બધા વસ્તુ ઉપર એક પ્રકારનું એનાલિસિસ કર્યું છે, યથા યોગ્યની ચકાસણી કરી છે, અને એને એવું હવે ડિરાઈવ કરવું છે કે ધીસ ઇઝ પ્રોપર અને આ વસ્તુ જે છે એ કરાય ને આ વસ્તુ ન કરાય, અને આટલું પ્રાધાન્ય અપાય, આનાથી વધારે પ્રાધાન્ય, એ બુદ્ધિનો ગુણ છે. તો શ્રદ્ધા છે એ બુદ્ધિનો ગુણ છે. જે બધાને લાગતું હોય છે કે લોકો કોઈ ધાર્મિક સંસ્થા ઉપર આવી રીતે સોકોલ શ્રદ્ધા મૂકીને છેતરાઈ ગયા, એનું આવું થયું, તો એ આખી એક જુદી વસ્તુ છે જેને તમે એવા બે શબ્દોથી વસ્તુને જોઈ શકો. એક છે અંધશ્રદ્ધા અને બીજું છે અશ્રદ્ધા. અંધશ્રદ્ધા અર્થાત કોઈ બી વ્યક્તિ કોઈ ગુરુજન પાસે જાય છે, કોઈ ધાર્મિક સંસ્થામાં જાય છે, કોઈ મંદિરમાં જાય છે, ક્યાંય બી જાય છે, એને એવું લાગે છે ત્યાં મારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થશે, ત્યાં હું ભક્તિ કરીશ, ત્યાં મારું કઈ ભલું થશે. તો અંધશ્રદ્ધા એ છે કે વ્યક્તિ ત્યાં જઈને કોઈ પણ પ્રકારનું વિચાર કર્યા વિના જે કઈ કહેવામાં આવે એ મગજના બારી બારણા બંધ કરી અને બધું સોલો કરી જાય, ગોળી જાય. ઇટ ઇઝ અંધશ્રદ્ધા. તો હું અંધશ્રદ્ધાની વાત તમને નથી કરતી. વ્યક્તિ વિચાર્યા વિના જે વિજ્ઞાનમય છે, ભગવાને આપણને જે બહુ બધું વિચારવાની, ગ્રહણ કરવાની, એનાલિસિસ કરવાની જે આપણને શક્તિ આપેલી છે, એ શક્તિનો જરાય ઉપયોગ કર્યા વિના ખાલી કેસરી કપડા છે, ખાલી કોઈક બાબા છે, કોઈક બાબા છે, કોઈ બી છે વ્યક્તિ, એ જે કે એ ગળી જવાનું, એ બધું ગ્રહણ કરવાનું. કારણ કે જો એમાં સવાલો કરીએ ને તો આપણે નાસ્તિક છે એવું લોકો કહેશે, પણ અમે તો શ્રદ્ધાવાન છીએ, તો એ શ્રદ્ધા નથી. એટલે વિચાર્યા વિના ગ્રહણ કરવું એ શ્રદ્ધા નથી, એ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધાની બીજી એક્સ્ટ્રીમ છે અશ્રદ્ધા. અશ્રદ્ધા એટલે બધું જ ખરાબ છે, બધું જ નકામું છે અને બધું જ ફેંકી દે. કેસરી કપડા બી નકામા, મંદિરમાં જવું બી નકામું. એટલે ઇન્વેરિયેબલી એવા માણસો એવું કહેતા મેં જોયા છે, અમે તો કર્મમાં માનીએ, અમે મંદિરમાં જવામાં પ્રાર્થનામાં ના માની, મને એમ કે હવે કર્મમાં માની. જેને કે બીજા બધા અરસુના પીર હોય, એ લોકો કઈ કર્મ કરતા ન હોય, અને પ્રાર્થના કરવી એ જાણે કે કર્મ ન હોય. જયારે વ્યક્તિ એમ કે અમે તો કર્મમાં માનીએ, તો તમે મંદિરમાં જાઓ છો, ત્યાં આગળ પુષ્પ ચડાવો છો, કે ભગવાનને અભિષેક કરો છો, કે ત્યાં આગળ ચેન્ટિંગ કરો છો, તો એ આઈધર કાયિક કર્મ છે અથવા તો વાચિક કર્મ છે. બેસીને માળા કરો છો, માનસિક કર્મ છે. એટલે અશ્રદ્ધા એટલે વિચાર કર્યા વિના આપણા ભગવદ્ ગીતાનો, ઉપનિષદનો, આપણા યજ્ઞ યાગાદી, આપણા કર્મો, આપણા ઉત્સવો, એ બધાને ટોટલી રિજેક્ટ કરી નાખવાના. અને એ નકામું છે એવું કરવાની જરૂર નથી. અને એના કરતા તમે ગરીબોને, અમારે રાજકોટમાં આપણો આશ્રમ છે ને મુંજકા ગામમાં, તો મને યાદ છે એક બીજા સ્વામી પણ ત્યાં હતા, ખ્યાલ હોય તો એ મુંજકામાં એક બીજા હતા, બિચારા સાધુ બાવા. તો એ બહુ બુઝુર્ગ હતા. તો પછી એનું અમને લોકોને થયું કે એને આપણે પગે લાગવા જવું જોઈએ, આપણા ગામમાં બુઝુર્ગ સ્વામી હોય તો જવું જોઈએ ને. તો જેવા અમે લોકો ગયા ને, આ શું ભગવદ્ ગીતા ભણ કરો છો અને રોજ હું ભગવાનને દૂધ ચડાવીને ભગવાનને પરેશાન કરો છો, એ કરવાની જરૂર જ નથી. ધાબળા વેચો, ધાબળા. મને એકદમ યાદ છે ને, આ તે કઈ કરાતું હશે
રોજ શું દૂધ અને પાણીનો બગાડ કરો છો, ભગવાનને બધું મૂંઝવી નાખો છો અને આમ ગીતા ભણ કરો છો. અમે વળી આમ એમ થયું કે એને પગે લાગીએ, બિચારો વૃદ્ધ છે, એના આશીર્વાદ લઈએ. એટલે ધીસ ઇઝ ટોટલી અશ્રદ્ધા. કે તમને ભગવદ ગીતા શું છે, તમને ભગવાનની ભક્તિ શું છે, એ સમજ્યા વિના તમે ફેંકી ગયો છો. પણ હું કઈ ના નથી પડતી કે ગરીબોને બ્લેન્કેટ ન વેચવા. બ્લેન્કેટ વેચતા હતા, એ છાસ કેન્ડલ ચલાવતા હતા, કારણ કે બહુ જ ગરમી પડે ને, તો હું કઈ ના નથી પાડતી. પણ હું ટોલ્ડ યુ ધીસ ઇઝ આઈધર ઓર. કે ભગવદ ગીતા ન ભણવી અને બ્લેન્કેટ વેચે એવું આઈધર બે કરો ને, કોને ના પાડીશ. અને તમે ભગવદ ગીતા ન ભણવી જોઈએ એવું તમે ફેંકાવી દો છો, તો તમને ભગવદ ગીતામાં શું છે એ તો ખબર નથી. એટલે વિચાર વિના કોઈ બી વસ્તુને રિજેક્ટ કરવી, નિંદા કરવી, ફેંકી દેવી, ધેટ ઇઝ અશ્રદ્ધા. વિચાર વિના ગ્રહણ કરવું, ધેટ ઇઝ અંધશ્રદ્ધા. શ્રદ્ધા શું છે? તો કે શ્રદ્ધા આ બે એક્સ્ટ્રીમ વચ્ચેનો ગોલ્ડન મિડલ પાથ એ શ્રદ્ધા છે. એમાં વિચાર વિના ગ્રહણ પણ નથી, વિચાર વિના ફેંકી બી નથી દેવાની. ધીસ ઇઝ પેન્ડિંગ ડિસ્કવરી. મને અત્યારે નથી સમજાતું, પરંતુ મારા શાસ્ત્રો મને ક્યારેય ગુમરાહ ના કરે. ભગવદ ગીતા જે છે, વેદ છે, ઉપનિષદ જે છે, એના માટે એવું લખ્યું છે સહસ્ર હિતૈષિણી માતા. એ હજારો ગણું એક માતા જે છે એવું મારું હિત કરવા વાળી છે, તો એ મને શું કામ કન્ફ્યુઝ કરે? એ મને ખોટા દ્વંદ્વે શું કામ ચડાડે? તો એ જરૂર મારું ભલું કરવા માટે છે. શાસ્ત્ર અધ્યયનથી ખરેખર મને નિરતિશય સુખ પ્રાપ્ત થશે, સંતુષ્ટિ પ્રાપ્ત થશે. અત્યારે નથી સમજાતું, પણ ધીરે ધીરે મને એની પ્રૂફ મળશે, કારણ કે શાસ્ત્રોને મારી પાસે કોઈ નિહિત સ્વાર્થ હોઈ જ ના શકે. તો અત્યારે નથી સમજાતું, પણ પછીથી એમાંથી મને મળશે કાંઈ. મારી સમજણ જે છે હજી ક્લિયર થશે, તો મને ખબર પડશે કે ખરેખર ભગવદ ગીતા આપણા શાસ્ત્રોએ ખરેખર સુખનું સરનામું છે. અત્યારે બોલે ના ખબર પડે. તો ધીસ ઇઝ પેન્ડિંગ ડિસ્કવરી. અને એ એક્ઝેક્ટલી શ્રદ્ધા છે. અને સાથે સાથે આપણે જે બી ધાર્મિક સંસ્થામાં જઈએ, તો એ સંસ્થામાં જયારે આપણે આપણી શ્રદ્ધા ત્યાં મૂકીએ છીએ, શ્રદ્ધા છે એ અલ્ટિમેટ મહાન મૂડી છે. કોઈ પણ મનુષ્યના હૃદયમાં રહેલી કોઈ મહાન કોઈ ટ્રેઝર હોય, કોઈ મહાન નિધિ હોય, તો દેટ ઇઝ શ્રદ્ધા. અને એ બી પોતાના ગુરુ ઉપર, એ ધાર્મિક સંસ્થા ઉપર જયારે શ્રદ્ધા મૂકો છો, તો એ અતિશય મોટી વસ્તુ છે. એટલે એ મુકતા પહેલા 1000 વાર વિચાર કરે. અને કેવી રીતે વિચાર કરે એ પાછું શાસ્ત્ર સમજાવે નહીં આપણને. કે તને ક્યાં શ્રદ્ધા મૂકવી, તો હું તને ગાઈડલાઈન બી આપી દઉં. એટલે કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધામાં ફસાય નહીં, અશ્રદ્ધાને કારણે આખી જિંદગી શાસ્ત્ર અને ભગવાનથી વંચિત ન રહે. તો એ જ પાછું આપણને સીડી બતાવે કે જો તું જે ગુરુજન પાસે જાય છે, તો એ આવા છે, તો ત્યાં શ્રદ્ધા મુકાય. તો એના માટે બી બે શબ્દ આપે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે તું જાય છે. શ્રોત્રિય ગુરુ એટલે શું? તો કે એ પોતે આપણા 4 વેદને અંતર્ગત વાત કરે છે, કે કોઈ 100-200 વર્ષ પહેલા કોઈએ લખેલા ગ્રંથની વાત કરે? અર્થાત કોઈ વ્યક્તિને ભગવાન બનાવી દીધા એવી બધી ચમત્કારની વાતો કરે છે, કે ભગવાનના શ્રીમુખથી જે વાણી છે એની વાત કરે. એ શ્રોત્રિય આચાર્ય જે ભગવદ ગીતા ઉપનિષદ આપણા શાસ્ત્રો ભણાવે છે. બ્રહ્મનિષ્ઠ એટલે શું? તો કે એને તમારા ધનમાં નિષ્ઠા છે કે વિદ્યામાં નિષ્ઠા છે. તો એ બી બધાને દેખાય કે આપણને વિદ્યા આપવામાં રસ છે, ગૃહે ગૃહે ગીતાનું જ્ઞાન પ્રગટાવવામાં રસ છે, કે પછી એની કોઈ બીજી જગ્યાએ નિષ્ઠા છે. એટલે શ્રદ્ધા મુકતા પહેલા આપણે ઘણી બધી વાર એવા પ્રકારે ઓબ્જેક્ટિવલી વિચારવું જોઈએ. અને વિચારીને વ્યક્તિ જયારે આવી રીતે પોતે શ્રદ્ધા મૂકે છે, તો પછી એનું શું થશે?
તો ભગવાન ચોથા અધ્યાયમાં કહે છે, અગર વ્યક્તિએ વિચાર્યા પછી પોતાના ગુરુજન ઉપર જો શ્રદ્ધા મૂકી છે, તો કે છે ચોથા અધ્યાયમાં ખૂબ જ મહાન વાક્ય છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તો કે શ્રદ્ધા છે તો એ જીવનનું અલ્ટિમેટ ગોલ જરૂર પ્રાપ્ત કરશે. શું છે અલ્ટિમેટ ગોલ? તો કે પરમ સુખ, પરમ આનંદ. એટલે શ્રદ્ધા એ એવી મૂડી છે કે અગર શ્રદ્ધા છે, બાકીની ઘણી બધી વસ્તુ નથી, તો એ બધી જ વસ્તુ આવી જશે અગર શ્રદ્ધા છે. પછી એનાથી ઊંધું કે એની પાસે દમહ છે, શમ છે, તિતિક્ષા છે, ઉપરમ છે, મનોનિગ્રહ છે, એની પાસે અમાનિત્વમ, અદમ્ભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શોચ, કેટલાય એટલે કેટલાય સદગુણો છે, પણ શ્રદ્ધા નથી. તો એ બધા સદગુણોથી એનું એટલું બધું એને અલ્ટિમેટ ગોલ સુધી પહોંચી નહીં શકે, પણ એનામાં એક કઈ સદગુણ નથી. એ એક કઈ એનું બી હું તમને જ્વલંત ઉદાહરણ આપું કે વાલ્યો લૂંટારો છે તો એની પાસે કયા સદગુણ હતા? એની પાસે સમહ, દમહ, ઉપરમ, તિતિક્ષા હતું બધું? અહીંયા જ નહોતું. એક જ શ્રદ્ધા. કોના ઉપર? તો કે નારદ મુનિ. નારદ મુનિ એને પેલા વિચાર તો કર્યો. ગુરુ જે છે એનું સૌથી પહેલું કામ તો કે એને બધાને વિચારતા કરે. મગજના બારી દરવાજા બંધ કરે એ ગુરુ નથી. ગુરુ આઈધર તમે ફોર્મલ એજ્યુકેશનમાં સ્કૂલ અને કોલેજની વિદ્યામાં એ શિક્ષક એ છે જે વિદ્યાર્થીને વિચારતા કરે, એની મેળે ડિસિઝન લેતા કરે. તો વાલ્યા લૂંટારામાં એક કઈ સદગુણ નહોતા, ઉલટાના કેટલાય તો દુર્ગુણ હતા. એક એને ગુરુ તરીકે વર્ણન કર્યું નારદ મુનિનું, અને એની ઉપર પરમ શ્રદ્ધા રાખી, તો તમે જો બધું જ આવ્યું. શું નથી આવ્યું? આટલા મહાકાવ્યની એ રચના કરી શક્યા, એટલી ભગવાનમાં એની અતૂટ પરમ ભક્તિ આવી. એટલે કોઈ બી સાધક જે છે, મેં તો મારી લાઈફમાં હંમેશા જોયું છે, કોઈ બી સાધક જે છે એના જીવનની યાત્રા, જીવનની જે યાત્રા હોય ને, મારો એક્સપિરિયન્સ, તમે તમારો એક્સપિરિયન્સ કહેશો કોઈક દિવસ, પણ એની શરૂઆત, અધ્યાત્મની યાત્રાની શરૂઆત સૌથી પહેલા પોતાના ગુરુ ઉપરની શ્રદ્ધાથી થાય. શ્રદ્ધા એટલે ગુરુ ઉપર શ્રદ્ધા, પછી ભગવદ્ ગીતા, આપણા શાસ્ત્રો ઉપર શ્રદ્ધા, ઈશ્વર ઉપર શ્રદ્ધા, અને અલ્ટિમેટલી આત્મશ્રદ્ધા, ખુદ પર શ્રદ્ધા. પણ એ બધાની, આ ચારે ચાર શ્રદ્ધાની શરૂઆત, મને તો હું મારો અનુભવ તમને કહું તો, ગુરુ ઉપરની શ્રદ્ધાથી અધ્યાત્મની યાત્રાની શરૂઆત થાય. એટલે હવે એમાં એક વસ્તુ છે કે તમે પ્રોપર ગુરુ પાસે પહોંચો છો કે કેમ, એ બહુ જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય છે. જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે ને, એ કેવી રીતે છે એનો જવાબ તો કે જન્મો જન્માંતરનું પુણ્ય છે. કે કેવી રીતે તમે એક્ઝેક્ટ સંપ્રદાય વિથ ગુરુ, એવા નિષ્કામ ગુરુ, એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે કેવી રીતે પહોંચી ગયા, તો કે એનો એસ કેવી રીતે કોઈ તમને જવાબ નહીં મળે, પુણ્ય એક જ જવાબ છે. પરંતુ લગભગ મેં બધા લાઈક મારી જેવા સંન્યાસી હોય કે જે બ્રહ્મચર્ય અવસ્થાથી જ ગુરુ પાસે જતા રહ્યા હોય, તો હું તમને મારી વાત કરું તો, હું જયારે સ્વામીજી પાસે આવી તો ત્યારે હું કોલેજમાં હતી, ફર્સ્ટ યરમાં, 12th પછીથી તરત આવી હતી સ્વામીજી પાસે. તો એટલી બી અક્કલ નહોતી કે સનાતન ધર્મ કોને કહેવાય, સનાતન હિન્દુ ધર્મ કોને કહેવાય, અને પર્સન સેન્ટ્રિક કલ્ટ કોને કહેવાય, એવી અક્કલ નહોતી. જે 50 years, 100 years, 200 વર્ષ પહેલા
પોતાનો એક અલગ ચોખ્ખો જેને ઉભો કર્યો છે. અને જે લોકો કેસરી કપડાં પહેરીને ભગવાનને સાઈડમાં મૂકીને મનુષ્યને ભગવાન બનાવી દીધા હોય, એવા પર્સન સેન્ટ્રિક કલ્ટ અને સનાતન હિન્દુ ધર્મ વચ્ચેનો ફરક મને ખબર નો. કેસરી કપડા એટલે બધા સંન્યાસી, કેસરી કપડા એટલે બધાને પગે લાગવાનું, કેસરી કપડા એટલે બધા મહાન, કેસરી કપડા એટલે બધા હિન્દુ. એટલી જરાય ખબર નહોતી. તો સ્વામીજી મળવા એ વખતે એમ કે આપણા સનાતન ધર્મમાં ભગવદ્ ગીતા જે છે એ સૌથી મહાન, ચારે વેદનો નીચો છે, એનો અભ્યાસ કરવો જોઈએ. એની અંદર તો કે જીવનની બધી સમસ્યાનો સમાધાન એમાં છે. એ જ ખરેખર બધા જ સુખનું કોઈ સોર્સ હોય તો ભગવદ્ ગીતાના ઉપનિષદ છે, એની બી ખબર નહોતી. શાસ્ત્ર પાસે આપણે જે હંમેશા જન્મ જન્માંતરથી શોધી રહ્યા છે એ બધા જ જવાબ શાસ્ત્રમાં છે, કઈ નહોતી ખબર. એટલે પહેલી જે એમ કે આધ્યાત્મિક મારી જે જર્ની હતી એમાં સૌથી પહેલી પરમ શ્રદ્ધા ગુરુ ઉપર જ હતી, પૂર્ણ શ્રદ્ધા. બાકીનું એમ કે ભગવાનની ભક્તિ ખબર નહોતી કે આ કાળી પૂજા કહેવાય, આ વાચિક પૂજા કહેવાય, આ માનસિક પૂજા કહેવાય, આ ષોડશોપચાર પૂજા કહેવાય, પછી આવી રીતે ધ્યાન કરવાનું, આવી રીતે મંત્રોચ્ચાર, કાંઈ જ નહોતી ખબર. કોલેજમાં ભણતા સ્ટુડન્ટને કેટલી ખબર હોય? બિલકુલ ખબર નહોતી. પરંતુ એનો જે ગુરુ ઉપર પહેલી શ્રદ્ધાથી લગભગ આવી રીતે જર્ની શરૂ થાય, પછી ગુરુ ઉપરની શ્રદ્ધા જેમ જેમ તમારી વધતી જાય, દ્રઢ થાય. કેવી રીતે દ્રઢ થાય? તમે કેવી રીતે દ્રઢ થઈ જાય? તો ગુરુને જાણવાનો એક જ રસ્તો છે કે ગુરુ એ છે જે જ્ઞાન આપે. તો તમે જેમ જેમ એના પાસેથી જ્ઞાન પામતા જાઓ એમ ગુરુની મહાનતા નું દર્શન થાય. કારણ કે ગુરુ એ છે જે વિદ્યા આપે. તો તમે એમની ઉપરની શ્રદ્ધા દ્રઢ કેવી રીતે થાય? તો તમે ભણો તો થાય ને. સ્વામીજીએ મને એમની પાસે ગઈ તો એટલું જ કીધું હતું કે ના, આપણે બરાબર ભગવદ્ ગીતા ભણવાની, પછી બાકીનું બધું વિચારશું. તો પહેલી શ્રદ્ધા ગુરુ ઉપરની. પછી બીજી શ્રદ્ધા આવી તો કે શાસ્ત્ર ઉપર. એટલે ગુરુની મહાનતા એ છે જે શિષ્યને ઇન્ડિપેન્ડન્ટ કરે, ડિપેન્ડન્ટ ન રાખે પોતાના પર. એટલે શું કરે? તો કે એને પોતાના શિષ્યોને શાસ્ત્ર અને ભગવાન સાથે પૂરેપૂરા જોડી. એટલે સાધક જે છે એની લાઈફમાં આવા એના 3 ટેકા હોય. જનોઈના જે 3 તાર છે એવી એટલા માટે છે કે 3 ટેકા લેવાની જરૂર છે. અને મીન્સ બધા લઈ શકે. એક તો કે ગુરુ ઉપરની શ્રદ્ધા, ગુરુ એક સૌથી પેલો આધાર સ્તંભ હોય, પછી તો કે શાસ્ત્ર, અને ત્રીજું તો કે ભગવાન. એટલે દુનિયામાં એટલા બધા સંબંધો, એટલી બધી આસક્તિ, એટલી બધી વસ્તુ ઉપર એની બધી એનો પ્રેમ અને એની આસક્તિ વેચાયેલી હોય. તો જેવા ગુરુ ઉપર તમે શ્રદ્ધા મૂકો એટલે ત્યાંથી આપણી વિખરાયેલી જાતને ગુરુ ધીરે 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 આમ એકત્ર કરે. અને પછી ક્યાં મૂકે? તો કે શાસ્ત્ર અને ભગવાન. એટલે શાસ્ત્રનો જેમ જેમ સ્ટડી કરો એટલે શાસ્ત્ર ઉપર મૂકેલી શ્રદ્ધાની તમને પ્રૂફ મળતી જાય. કારણ કે જેમ જેમ ભણીએ એમ આપણી અંદર, આપણા મનમાં રહેલા બધી ગ્રંથિઓ તૂટવા લાગે, બધા મેન્ટલ બ્લોક દૂર થાય, બધા કન્ફ્યુઝન દૂર થાય. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કે મન જ આપણને દુઃખી કરે છે, ખોટી વિચારધારા. એના કારણે વ્યક્તિ સતત સંતપ્ત હોય. તો જેમ જેમ ભણીએ એમ એમ અનનેસેસરી જે બર્ડન લઈને ફરતા હોય તો ધીરે 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 રિલીઝ થાય. એટલે આપણને શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા વધતી છે કે હા, શાસ્ત્ર કે છે આ છે, શાસ્ત્ર કે છે ધીસ ઇઝ ટોટલી અનનેસેસરી, આ કરવાની જરૂર નથી. આ જે છે એને ક્ષમા આપી દેવાની છે. આવી રીતે એકોમોડેટ થઈને જીવવાનું છે. જે તમે ગયા 2 સેશનમાં જોયું એંગર મેનેજમેન્ટનું, એની પહેલા આપણે રિલેશનશીપનું જોયું.
તો જેટલો જેટલો સ્ટડી કરો એટલી એટલી જીવનમાં હળવાશ આવતી જાય, શાંતિ આવતી જાય, નિરાત આવતી જાય. તો શાસ્ત્રોની શ્રદ્ધા વધે. પછી ગુરુની મહાનતા એ છે કે આપણને બી ખબર ના પડે એમ આપણામાં ખૂબ જ ભક્તિ વધારતા છે. ઈશ્વરની શરણાગતિ, ભક્તિભાવ, પૂજા, જપ તપમાં આપણને એકદમ અડગ શ્રદ્ધા એ આપણને આપતા છે. આપણને ખબર ના પડે કે પ્રવચનમાં સતત એ વણાતું જ રહેતું હોય કે ભક્તિના પાયા ઉપર જ જ્ઞાનની ઇમારત ચણાશે. પછી આપણે એમનું જીવન જોઈએ. ધારો કે તમે મને પૂછો તો મેં આપણા સ્વામીજીને હંમેશા ખૂબ જ ભક્તિ કરતા જોયા. અત્યારે બી આપણા મંદિરને અત્યારે 25મું વર્ષ બેસશે. 25 વર્ષ 24 વર્ષ પૂરા થઈ ગયા. તો મેં સ્વામીજીનું જસ્ટ કહું ને કે અત્યારે ત્યાં આગળ 1 year કોર્સ ચાલે છે, તો રોજ છે ને આટલા બધા પ્રવચન લેવાના હોય, વિઝિટર્સ હોય, ટ્રાવેલિંગ હોય. તો એમ કહું ને સમજી તમે મંદિરમાં થોડું નહીં જાવ ને, થોડું તમારે ડાયાબિટીસ છે તો વોક લઈ લ્યો ને, આ કરી લ્યો ને. તો કે ના, મને રુદ્રાભિષેક તો કરવો છે. તો એ એક રોલ મોડેલની જેમ આપણી સામે હોય કે એમની ભગવાનની તરફની ભક્તિ એકદમ અતૂટ અને અડગ હોય. એવા જ મેં પૂજ્ય સ્વામી દયાનંદજીને જોયા છે કે હંમેશા એનું મન ભગવત નામમાં જ ભ્રમણ કરતું હોય. એટલે સાધક ભલે શરૂઆતમાં ખાલી ગુરુ ઉપરની શ્રદ્ધાથી એની જીવનની શરૂઆત થાય, પછી ગુરુ એને શાસ્ત્રને ભગવાન સાથે જોડી દે. અને અલ્ટિમેટલી જે શ્રદ્ધા છે, ચોથી શ્રદ્ધા, ધેટ ઇઝ આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું? તો કે વ્યક્તિને ખુદમાં શ્રદ્ધા હોય. પોતાના ઉપરની શ્રદ્ધા એટલે શું? તો કે એનું જયારે ગુરુજન આપણને કઈ પણ આદેશ આપે, ધારો કે આપણને એમ કે તમારે છે ને આ ગાયત્રીની તો 3 માળા કરવી જ છે, આ જે છે એ તમારા માટે સારું છે, આ તમારા માટે નથી સારું. તો મેં એવું જોયું છે કે ઘણા બધા લોકોને એવું થાય કે એ મારાથી નહીં થાય. એવું તો કઈ થતું હશે, અરે એવું તો મને ટાઈમ ન મળે, એવું કઈક ને કઈક એ લોકોને આમ અંદરથી વિરોધ થતો હોય ને એવું થાય હું નહીં કરી શકું. એને સમયે જેવી રીતે ગુરુના વચનથી આપણે શાસ્ત્રો પર શ્રદ્ધા મૂકી, ગુરુના વચનથી આપણે ભક્તિ કરવા માંડ્યા, ભગવાન ઉપર શ્રદ્ધા મૂકી, તો પછીથી તો કે એ આપણા માટે કઈ બી એડવાઇસ કરે તો આપણને વિશ્વાસ ન હોય, પણ આપણે એ જોવું જોઈએ કે એને કંઈક વધારે દેખાઈશ. બીકોઝ ગુરુને હંમેશા બિગર પિક્ચર દેખાતું હોય. આપણું બહુ બધી વાર આવું ટનલ વિઝન હોય. એટલે ભગવાન ઉપરની શ્રદ્ધા બહુ બધા લોકોને આવી જાય. ગુરુ આદેશ આપે કે ના, મંત્ર દીક્ષા લીધું છે એટલું કરવાનું તમારે, તો પછી ભક્તિ કરતા 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 ભગવત શ્રદ્ધા દ્રઢ થઈ જાય. શાસ્ત્ર ભણે એટલે શાસ્ત્ર માટે પ્રેમ આવી જાય, શાસ્ત્રની શ્રદ્ધા વધે. પણ સમહાવ મેં આ જોયું છે કે આત્મશ્રદ્ધા એવી જલ્દીથી કેળવાતી નથી. પોતા ઉપર એવી રીતે શ્રદ્ધા નથી રાખી શકતા, પણ અગર ગુરુ કે છે તો શ્રદ્ધા રાખે તો દેટ ઇઝ તો પોતાની જે આત્મશ્રદ્ધા છે એ પોતે ડેવલપ કરી શકે. એટલે આત્મશ્રદ્ધા જે છે એ મને એવું લાગે વેરી ઇમ્પોર્ટન્ટ. અને બહુ ઓછા લોકો આત્મશ્રદ્ધા કેળવી શકતા હોય છે. આત્મશ્રદ્ધા ન હોય એટલે સેલ્ફ ડાઉટમાં જીવતા રહે. આત્મશ્રદ્ધા ન હોય એટલે ડેવલપમેન્ટ અમુક જગ્યાએ જઈને પછી અટકી જાય છે. જો આત્મશ્રદ્ધા રાખે કે ગુરુ આપે તો એને એમ થાય કે ગુરુ કે છે ને તો એ મારાથી થઈ શકવાનું હશે ને તો જ કહેતા હશે. એટલે બહુ બધી વાર આપણે આપણું પોતાનું પોટેન્શિયલ માપી નથી શકતા. આપણી અંદર એવી અમાપ શક્તિ છે ખબર નથી હોતી, અને ખરેખર બધામાં હોય છે. આપણે પોતે એવા મેન્ટલ બ્લોક રાખી દીધા હોય કે હું તો આટલું ન કરી શકું, આવું તો હું ન કરું, આવું તો મને ન ગમે, આવું તો મારાથી ન થાય. તો આત્મશ્રદ્ધાથી ફાયદો શું થાય ખબર છે? કે આપણા પ્રેજ્યુડાઇસ દુનિયા પ્રત્યેના કે ખુદ પ્રત્યેના આપણા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ બધાને આપણને બાજુ પર મૂકતા આવડે.
ગુરુ ઉપરની શ્રદ્ધા અને ખુદ ઉપરની શ્રદ્ધા એ બે વસ્તુથી બિલકુલ અશક્ય વસ્તુ લાગતી હોય એ શક્ય બની જાય. એટલે લોકોને ખુદ ઉપર એટલો ભરોસો નથી, બહુ ઘણી બધી વાર ગુરુના વચનમાં બી એટલો ભરોસો નથી. કારણ કે જ્યારે બી ગુરુના વચનની વાત આવે તો જનરલી દુનિયાના જે બધા માપદંડો એનાથી બધા બધું એ ગણતરીઓ એ બધી સ્કેલથી બધું જોયા કરે, એ લોજિક વાપર્યા કરે. પણ ગુરુના વચનો જે છે, તમે મારી આધ્યાત્મિક જર્નીની કે મારી એટલા વર્ષોની મારા બંને ગુરુ સાથેની જે જર્નીની વાત કરો તો હું એમ કહીશ કે એ જે દુનિયાની ગણતરીઓ જે છે એનાથી બહુ જ એ બધી વસ્તુ અતીત હોય છે, બિયોન્ડ હોય છે. દુનિયા જેને કે એવી કોઈ વસ્તુ એમાં હોતી જ નથી. હું તમને ખાલી એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે લાઈક સ્વામી દયાનંદજી મને અહીંયા આવવાનો આદેશ આપ્યો, તો આ જમીન ઉપર તમે અહીંયા આવીને પગ મૂકી શકો એમ નહીં. અહીંયા આવવાના રોડ નહોતા, એપ્રોચેબલ રોડ બી નહોતું, કાંઈ જ નહોતું. અને અહીંયાથી જુદું એમ કે રાજકોટનો આશ્રમ નંદનવન જેવો, સ્વર્ગ જેવો. તો ઇટ વોઝ 100% ટોટલી વિરોધાભાસ કે આવું તો કેવી રીતે હોઈ શકે. કોઈ અવાવરું જંગલ જ્યાં તમે પગભી ન મૂકી શકો, જ્યારે કે તમારી પાસે કોઈ ફંડિંગ નથી, જ્યારે કે તમારા એવા મોટા કોઈ રિસોર્સિસ નથી, યુ આર હેપી હિયર, તમને શું કરવાની આવશ્યકતા લાગી છે? સો ઇટ વોઝ ટોટલી ઇટ ઇઝ ટોટલી ઇલોજિકલ. કોઈ રીતે તમે એક કોઈ દુનિયાના એક કઈ તર્કથી કોઈ સમજાવી ન શકે શા માટે અહીંયા આવું. મને કોઈ લોજિકની જરૂર નહોતી, મને એટલી જ જરૂર હતી કે ગુરુની આગળ, ગુરુ ઉપર શ્રદ્ધા રાખો. ગુરુએ કીધું છે કઈક હશે, એક જ વસ્તુ હતી ગુરુ શ્રદ્ધા. એક જ વસ્તુ રાજકોટથી બરોડા બનાવી દીધું. દુનિયાવી ગણતરીઓ, દુનિયાવી જે રીતે વ્યવહાર ચાલે છે એ રીતે આ પગલું જે લોકો આ ગણતરીઓને વ્યવહારના ચશ્માથી જોવે તો અવ્યવહારુ જ લાગતું હતું બધા. મને ક્યારેય અવ્યવહારુ, ખોટું, હું રિપેન્ડ કરીશ એવું મને કોઈ દિવસ વિચાર ન થયો. બીકોઝ વેન યુ હેવ પરમ શ્રદ્ધા અપોન યોર ગુરુ, તો કોઈ બીજો સેકન્ડ થોટ હતો જ નહીં મને ક્યારેય. હું જયારે કરતી હતી તો મને ટોટલ એન્થુઝિયાઝમ, ટોટલ ઉત્સાહ. ક્યારેય મને એમ કે અરે શું કર્યું, નેવર એવર એક આયુતા એવો વિચાર બી મને થાય. એટલે આત્મશ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધા એ બિયોન્ડ ઓલ વ્યવહાર છે. કોઈ વ્યવહારની કોઈ વસ્તુઓ છે જ નહીં. અને એટલા માટે આપણે એ પરમ શ્રદ્ધા કેળવવી પડે, કારણ કે મનુષ્ય તરીકે આપણામાં એવી તાકાત જ નથી કે આપણે બધું જ જોઈ શકીએ. આપણે આપણી લાઈફ સ્પાન જે છે, આપણે જેટલા વર્ષ જીવે આપણને ખબર જ નથી. એ લોકો ભગવાનની એટલી નજીક હોય છે, એ લોકો સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ હોય છે, એ લોકોના દિલમાંથી નીકળ્યું છે. અને આપણે શ્રદ્ધાપૂર્વક અનુસરણ કરીએ તો જેવી રીતે શાસ્ત્ર ને ભગવાન આપણું ભલું કરવા બેઠા છે, તો ગુરુ બી ભલું કરવા બેઠા. એટલે શ્રદ્ધા જે છે એ પાછું એવું મેં તમને કીધું, ઇટ ઇઝ નોટ અંધશ્રદ્ધા. વિધિન નો ટાઈમ જે લોકો બિચારાને મોટા મોટા ક્વેશ્ચન માર્ક હતા મારા માટે, આમ લિટરલી મારી આમ બધાને દયા આવતી હતી. માતાજીના હાથો છે તો એ લોકો ભગવાન આવી ગયા તો બધાને એવું થાય, હા પૂજ્ય સ્વામીજી કહેતા હતા બરાબર છે, હા કહેતા હતા બરાબર. બધાને આજે એ પ્રૂફ મળે. મને પ્રૂફની જરૂર નથી, મારા માટે તો મારા ગુરુના વાક્ય એ જ પ્રૂફ છે ને એ જ સાધના છે ને એ જ બધું અલ્ટિમેટ વસ્તુ છે. એને કીધું એટલે પતી ગયું. એટલે શ્રદ્ધા જે છે એવી મહાન મૂડી છે કે અધ્યાત્મના માર્ગમાં આપણે એક એક ડગલે જો શ્રદ્ધા હશે તો આપણી જેને કહીને પ્રગતિ અનબિલિવેબલ થશે. એટલું બધા વેગથી આપણે આપણા જીવનના ધ્યેય તરફ આગળ વધી શકતું. શ્રદ્ધા નહીં હોય તો કઈ પ્રગતિ નહીં થાય હું નથી કહેતી, પણ બહુ બધા જન્મો જન્માંતર લાગી જશે.
અને શ્રદ્ધા આપણને અગર શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય મળ્યા છે, તો શ્રદ્ધાથી એક પણ ટાઈમ એવું નહીં થાય કે વ્યક્તિ કઈ ગુમાવશે નહીં. શ્રદ્ધા કે ઓછી શ્રદ્ધાથી મેં તમને કીધું કે એ મંદ પ્રસ્થાન હશે, એની પ્રગતિ બહુ જ રૂંધાઈ જશે. શા માટે? તો કે જ્યારે શ્રદ્ધા નથી તો પોતાની જે બુદ્ધિ છે, અલ્પ બુદ્ધિ, એ બહુ જ આડી આડી આવ્યા કરશે. સમજે ને? શુદ્ધ ગુજરાતીમાં કઈ તો એ ડોક્ટો કર્યા કરશે, એમ વચ્ચે વચ્ચે એને ડેવિએટ કર્યા કરશે, એને ફોકસ નહીં થવા દે. શ્રદ્ધા એટલે શ્રદ્ધાનો જયારે અભાવ છે, એટલે આપણું જે હૃદય જે છે એની અંદર કાં તો ગુરુ માટેની, ભગવાન માટેની, શાસ્ત્ર માટેની પરમ શ્રદ્ધા છે, કાં તો એનું રાજ ચાલે છે. એનું રાજ નથી ચાલતું તો કોનું ચાલશે? અહંકાર. અગર શ્રદ્ધા નથી તો એ જે એરોગન્ટ એટીટ્યુડ છે કે ના મને બધી ખબર છે, આઈ કેન ડિરાઈવ બાય માય સેલ્ફ, મને મારું જીવન આમ ચલાવવું ખબર છે. એટલે શ્રદ્ધા જે છે એ એકચ્યુઅલી બૌદ્ધિક શરણાગતિ છે. સરેન્ડર. યુ સરેન્ડર ટુ યોર ગુરુ. અને ગુરુ એ વ્યક્તિ નથી, કારણ કે ગુરુએ એની બુદ્ધિ શાસ્ત્રને શરણે કરી છે, ભગવાનને શરણે કરી છે. એટલે જયારે ગુરુ પર શ્રદ્ધા રાખીએ છીએ ત્યારે યુ આર ટ્રાઇંગ ટુ અલાઇન યોર બુદ્ધિ વિથ ગુરુ બુદ્ધિ. સો પછીથી બે બુદ્ધિ નથી, ગુરુ બુદ્ધિ અને શિષ્ય બુદ્ધિનું ફ્યુઝન છે. અને એ ગુરુ બુદ્ધિ કેવી બુદ્ધિ છે? તો કે એ બુદ્ધિએ પોતે સરેન્ડર કર્યું છે ભગવાન અને શાસ્ત્ર પાસે. સો ઇનડાયરેક્ટલી હવે યુ આર અલાઇન ટુ શાસ્ત્ર એન્ડ ભગવાન. સીધે સીધું નથી આપણે એની સાથે સરેન્ડર કે અલાઈન કરી શકતા આપણી જાતને. સો એ બહુ જ મોટી વસ્તુ છે. જ્યારે વ્યક્તિ શ્રવણ કરે ત્યારે શાસ્ત્રના શબ્દથી એ જ મોમેન્ટે એને જ્ઞાન થવાનું છે, કારણ કે શાસ્ત્રના શબ્દો પ્રમાણ છે, આંખ જેવું. હવે જો ગુરુમાં પરમ શ્રદ્ધા નથી તો ગુરુ બુદ્ધિ ને શિષ્ય બુદ્ધિ જુદી રહેશે. તો એ વખતે જ્ઞાન થવાનું છે એ નહીં થાય, કારણ કે હજી મારી બુદ્ધિમાં મારા અહંકારનું, મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, હું જે માનું છું, મારું વેલ્યુ સ્ટ્રક્ચર, મારા પ્રેજ્યુડાઇસ, એનું રાજ છે. એટલે શ્રદ્ધા જે છે, એટલા માટે હું કહું છું એ પરમ નિધિ છે, મહાન ખજાનો છે. અને એવા શ્રદ્ધાવાન હૃદયની હંમેશા રક્ષા કરવાની. શ્રદ્ધાનો દીપક પ્રજ્વલિત થયો છે તો એને એવી શંકા કુશંકા, એવા કોઈ કુસંગ કે એવા ગોસિક થી એની તો પેલા તો રક્ષા કરવાની છે. કારણ કે શ્રદ્ધા છે તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં બહુ જ સરસ એક વાક્ય લખે છે કે યેન એકાંતેન જ્ઞાન પ્રાપ્તિ ભવતી સ ઉપાય ઉપદિશ્યતે. એમ કે એઝ અ રૂલ જ્ઞાન થાય જ એવી કઈ વસ્તુ છે તો કે શ્રદ્ધા. અને શ્રદ્ધા જે છે એ ખાલી પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતા, ઇટ્સ નોટ વન થિંગ, ઇટ કવર્સ હોલ પરસ્યુટ. આપણી લાઈફનો બધા જ પુરુષાર્થને જાણે કઈ કવર કરી લે છે શ્રદ્ધા. અને એને એકાંતેને એટલે શું? તો કે ડેફિનેટલી જેનાથી જ્ઞાન થાય જ, પરમ પુરુષાર્થ સિદ્ધ કરી જ શકો એવી જો એકમાત્ર વસ્તુ હોય તો દેટ ઇઝ શ્રદ્ધા. પણ ઇટ ડઝન્ટ મીન કે વ્યક્તિએ એની વિચારશીલતા ગુમાવી દીધી છે. એનું બી હું તમને જ્વલંત ઉદાહરણ આપું તો એ અર્જુન છે. કે શ્રદ્ધા એટલે ક્યાંય એવું નથી કીધું કે તમે તમારા ગુરુને પ્રશ્નો ન પૂછો, એની આરે કંઈક ચર્ચા ન કરો, તમને ન સમજાય, તો એવું ક્યાંય નથી કીધું. અર્જુન જે છે એને આખી ભગવદ્ ગીતામાં ભગવાનને જ્યારે જ્યારે પોતાને કંઈક ડાઉટ છે તો પ્રશ્ન પૂછ્યા. શ્રદ્ધાનો અર્થ
અંધશ્રદ્ધા ક્યારેય નથી. શ્રદ્ધાનો અર્થ વિચાર એવો બી નથી. પરંતુ જ્યારે બી એ પ્રશ્ન પૂછે છે તો ન્યાયિક રીતે પ્રશ્ન પૂછે છે. એવી રીતે પ્રશ્ન પૂછે છે, અર્જુન જયારે પ્રશ્ન પૂછે તો એવી રીતે પ્રશ્ન પૂછે છે કે હા, કદાચ મને આ ખબર નથી એટલે મને નથી સમજાતું, તો તમે વધારે આને ક્લિયર કરો. એવું ચોથા અધ્યાયમાં અર્જુન જે છે ભગવાનને બહુ જ સરસ રીતે પૂછે છે. જયારે ભગવાન એ કહે છે કે મેં સૃષ્ટિની શરૂઆતમાં આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું. તો હવે જો અહીંયા આગળ શ્રદ્ધાની વાત આવી કે સૃષ્ટિની શરૂઆતમાં સૂર્યને જ્ઞાન આપ્યું, તો એના મગજમાં તરત એવો વિરોધાભાસ આવે છે કે મને તો ખબર છે કે ભગવાન જે છે એ શ્રાવણ વદ આઠમને દિવસે જન્મ્યા છે, મારા સમકાલીન છે, મારા મિત્ર છે. તો એ કેવી રીતે સૃષ્ટિની શરૂઆતમાં સમકાલીન વ્યક્તિ કેવી રીતે એને જ્ઞાન આપી શકે? તો વિરોધાભાસ ગળી જવાનું ભગવાને નથી કીધું. જો વિરોધાભાસ ગળી જાય કે નહીં એટલે તમે સાચું છો બધું, તો એ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા છે એ વિચારશીલતા છે, બુદ્ધિનો ગુણ છે. તો એક્ઝેક્ટ શ્રદ્ધા એટલે શું? તો એ ભગવાનને કહે છે કે કથમ એતત બીજાનીયામ ત્વમાદો પ્રોક્તવાન ઇતિ. હું એ કેવી રીતે જાણું કે તમે જે વિવસ્વાનને સૃષ્ટિની શરૂઆતમાં કીધું હશે એવું હું કેવી રીતે જાણું? તમે ખોટા છો એવું નથી કે, તો કોઈ આક્ષેપ નથી કરતો, ઇગ્નોર નથી કરતો, ગળી નથી જાતો, વિરોધ નથી કરતો, પણ એકદમ જ સરસ રીતે પ્રશ્ન પૂછે છે કે અગર તમે કહો છો કે તમે વિવસ્વાનને આપ્યું તો આપ્યું જ હશે, પણ હું મંદમતી છું, મને નથી સમજાતું. તો કથા કે તમે સૃષ્ટિની શરૂઆતમાં આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું હશે એવી રીતે હવે મને સમજાવો કે જેથી કરીને મને સમજાવો. એટલે શ્રદ્ધા એ આવી રીતે બુદ્ધિનો ગુણ છે કે વ્યક્તિને ન સમજાય તો એના વિશે પ્રશ્ન કરે તોય શ્રદ્ધા એની ચાલુ જ છે, કારણ કે વિચારશીલતા છે. એટલે એવી અર્જુન જેવી શ્રદ્ધા જરૂરી છે કે વ્યક્તિ જે છે એ શાસ્ત્ર ઉપર શંકા કરવાની બદલે, ગુરુ ઉપર શંકા કરવાની બદલે પોતાની બુદ્ધિની ક્ષમતા ઉપર શંકા કરે. અગર આપણે ગુરુ ઉપર જો શંકા કરવા માંડીએ તો બરાબર છે, શ્રદ્ધાની મૂડી છે એનું ધોવાણ થઈ જશે, પછી કઈ છે જ નહીં. પછી જો છે તો ભગવદ્ ગીતાના એ જ અધ્યાયમાં આગળ એવું કે સંશયાત્મા વિનશ્યતિ. એટલે તમે જુઓ કે કેટલું, આમ જોવું તો કેટલું નાજુક વસ્તુ છે કે તમારે અંધશ્રદ્ધાની જેમ ગળી બી નથી જવાનું અને તમે સંશયાત્મા પણ નથી. પણ જ્યારે બી તમને કઈ લાગે છે તો યુ ડાઉટ યોર કન્ક્લુઝન, યોર થિંકિંગ, પણ એ પાછી વસ્તુ અંદર નથી રાખતા. ખુદ ભગવાન બી સામે ઉભા છે, કૃષ્ણ ભગવાન, તો પણ એ સરસ રીતે હિંમતથી પ્રશ્ન પૂછે છે, કારણ કે એ જ સનાતન ધર્મ છે કે જ્યાં શિષ્યને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. સામે ખુદ ભગવાન પણ હોય ગુરુ તરીકે તો બી પ્રશ્ન પૂછી શકાય, પણ પ્રશ્ન પૂછવાનો આશય આપણે જે સાચા છીએ એવું નથી. આપણે કઈક એવી આપણી બુદ્ધિની ગૂંચવણ છે કે સમજાતું નથી. તો પોતે વધારે સ્પષ્ટતા માટે પોતે પોતાની જાતની આવી અલ્પતા, બુદ્ધિની અલ્પતાને સ્વીકારે છે અને સામેની વ્યક્તિને સરેન્ડર થાય છે કે એને મારા કરતા વધારે ખબર પડે છે. એટલે મેં તમને કીધું કે શ્રદ્ધા એ બૌદ્ધિક શરણાગતિ છે. પણ જો વ્યક્તિને એવું જ લાગે કે આઈ એમ ઓલવેઝ રાઈટ, તો એ વ્યક્તિ શરણાગત નહીં થાય. એટલે બહુ ઘણા બધા મેં એવા લોકો જોયા છે કે એ લોકો ઇન્વેરિયેબલી એમ કે ના અમે અમારી રીતે અધ્યયન કરી લઈએ, આત્મદીપો ભવ, પોતે પોતાનું ઉદ્ધાર પોતે કરવાનો છે. એટલે એ લોકો ના સરેન્ડર ના થાય
કારણ કે એને ગુરુ ઉપરની શ્રદ્ધા છે જ નહીં. તો તમે એમ કહો પણ શાસ્ત્ર ઉપર શ્રદ્ધા છે. બરાબર છે, શાસ્ત્ર એકલા જે છે એ પોતે પોતાની રીતે શાસ્ત્ર ભણવા માંડે ને જ્ઞાન થઈ જાય એને થવાનું નથી. એટલે સાધકના જીવનની શરૂઆત ગુરુ ઉપરની પરમ શ્રદ્ધાથી જ થશે. ગુરુ ઉપરની શ્રદ્ધા જેમ જેમ ભણશે એમ એમ વધશે. ગુરુની તપશ્ચર્યા જોઈને વધશે. પોતે શાસ્ત્ર ભણશે, પોતે ભક્તિ કરશે, એટલે એને એ બધી વસ્તુની પ્રૂફ મળશે, એટલે પણ ગુરુ ઉપરની શ્રદ્ધા એની વધતી જાય. અને આત્મશ્રદ્ધા અગેન ગુરુ ઉપરની શ્રદ્ધા વધે એટલે આત્મશ્રદ્ધા બી એની વધતી જાય. આત્મશ્રદ્ધા થોડું ડિફિકલ્ટ છે કે વ્યક્તિ જેટલી જેટલી આત્મશ્રદ્ધા રાખશે એટલો એટલો એનો વ્યવહારિક બધી વસ્તુઓમાં પણ એનો વિકાસ થશે. કારણ કે એને પોતાની શક્તિ ખબર નથી. એ બધી શક્તિ ગુરુ બહાર લાવવામાં એને હેલ્પ કરી રહ્યા હોય તો એને ત્યારે બી એટલું બધું રેઝિસ્ટ કર્યા કરે કે ના ના એમ ન થાય, ના ના એમ ન થાય. એક મને યાદ છે કોઈમ્બતુરમાં એક બ્રહ્મચારીની એક બેન હતા ને, અહીંયા ગુજરાતના જ હતા. તો પૂજ્ય સ્વામી દયાનંદજી એને બિચારા એટલું બધું અમુક વસ્તુઓની એમ કે એના ભલા માટે એમ કે ને કે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. તો એકવાર હું બેઠી હતી, મને યાદ છે બધામાં દલીલ જ કર્યા કરે, ના એ તો આમ ન થાય, એટલે સમજે કે તો આમ ના એ તો આમ ન થાય, આમ બધામાં નેગેટિવ એમ કે આમ ન જ થાય. એટલે શ્રદ્ધા એ છે કે જસ્ટ ટ્રાય તો કરો, પછી નિષ્ફળતા મળે તો પછી બીજી વસ્તુ વિચારશું. પણ ઇટ્સ નોટ અબાઉટ ઓલવેઝ ગુરુ, ઇટ્સ અબાઉટ કે વ્યક્તિને ખુદ ઉપર જરાય શ્રદ્ધા નથી, પોતાની શક્તિઓની પહેચાન નથી. તો આપણી આસપાસ એવા આટલા મહાન લીડરનું કામ જ એ છે કે સામેની વ્યક્તિનું પોટેન્શિયલને બહાર લાવી શકે. તો એ આત્મશ્રદ્ધા જે છે એ આઈ ટેલ યુ કે એનાથી સર્વાંગી વિકાસ થશે, આધ્યાત્મિક વિકાસ થાય, વ્યવહારિક વિકાસ થાય, એઝ એ પ્રોફેશનલ વ્યક્તિની વિકાસ થાય, બિઝનેસ કરતા હોય તો વિકાસ થાય. એટલે આત્મશ્રદ્ધા જે છે એ નથી તો ગુરુની શ્રદ્ધાથી એ બી આવે. પણ ત્યાં બી વ્યક્તિ બેનને જો એટલું આર્ગ્યુમેન્ટ કરે, એટલું આર્ગ્યુમેન્ટ કરે, પછી મેં છેલ્લે જોયું કે પૂજ્ય સ્વામીજીએ મૂકી દીધું કે આમાં હવે કઈ થશે જ નહીં, પછી ચૂપ થઈ ગયા. એટલે ઘણી બધી વાર એવું થાય કે જાણે કે આપણે પોતે જ આપણા વિરુદ્ધ કાર્યવાહી કરતા હોય, આપણે જાણે કે આપણા દુશ્મન બની ગયા હોય એવું થાય. એટલે શ્રદ્ધાની એક એવી મહાન નાવ છે કે જેનાથી વ્યક્તિ ખરેખર ભવસાગર તરી જાય. અને જે કઈ એનો કોઈ પણ પ્રકારના સદગુણ નથી તો બી બધી જ વસ્તુ શ્રદ્ધાથી ધીરે ધીરે આવે. ઇવન મેં ત્યાં સુધી જોયું છે કે વ્યક્તિ જે છે એને એટલું બધું વિષયોનું આકર્ષણ હોય, એમ કે ખાવા પીવાનું ને, સિનેમા ને, બહાર પાર્ટી ને, કેટલું બધું હોય એવું બધું. એટલે યુ કેન સે ઇન્દ્રિય નિગ્રહ હોય જ નહીં, એક કોઈ બાબતમાં નો ઇન્દ્રિય નિગ્રહ. તો એવા લોકોને મેં જોયું છે કે સાઉથમાં એવા બધા ફેમિલીમાં કે ગુરુ ઉપર શ્રદ્ધા હોય ને ઘરમાં, તો પછી એવી અમુક વસ્તુઓની આજ્ઞા આપી હોય કે ના આ વ્યસન છે તો આજથી નહીં, જ આવા પ્રકારનું આ કરે છે તો નહીં, તો ગુરુની આજ્ઞા એટલે બસ પછી એની આગળ કાંઈ નહીં. તો લોકો એવા ઘણા બધા એવા વ્યસનોથી મુક્ત થાય, આવી ખૂબ જ બધી વિષયોની ડિપેન્ડન્સીમાંથી મુક્ત થાય. એટલે દમહ આવી જાય, શમહ આવી જાય, મનોનિગ્રહ આવી જાય. આવી ઘણી બધી એવી ખરાબ ટેવો, બધા કેટલાય વાઇસીસ પોતાની લાઈફમાં હોય તો એક જ વસ્તુ કે આપણા ગુરુએ કીધું ને એટલે કરવાનું. પોતે સુટેલ જે છે સારી સારી હેબિટ્સ પોતે ન ડેવલપ કરી શકતા હોય, પણ ફેમિલીમાં એવા પ્રકારની આવી ગુરુ ઉપરની પરમ શ્રદ્ધા હોય તો આખા ફેમિલીને, આખા કુળને તારી દે. એવા મેં સાઉથમાં એવા બહુ બધા ફેમિલી જોયા છે કે લોકો જે છે એટલું પછી શુદ્ધ જીવન જીવતા થઈ જાય. એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાથી તમે જે ચાહો એ લાઈફમાં બધી જ વસ્તુની પ્રાપ્તિ થાય, એવો શ્રદ્ધા જે છે એ સદગુણ છે. અને
ગ્રેટિટ્યુડ જે છે, કૃતજ્ઞતા, એ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો હરિ ઓમ. દર વખતે આપણે થોડા પ્રશ્ન લઈ લેતા આજે બોલાવી દઈએ. છે પ્રશ્ન કોઈને આજે? નહીં તો નેક્સ્ટ ટાઈમ તમે શ્રદ્ધાના પ્રશ્નો મૂકી શકો છો, તો છેલ્લે પાછું લઈ લઈશ. અત્યારે હોય તો એકાદ લઈ લઈશ. હા હા હા. એટલે ગુરુ ઉપરની શ્રદ્ધાની વાત કરો છો? ગુરુ ઉપરની? હા. એટલે ગુરુ ઉપરની શ્રદ્ધા જે છે એ તમને અ, એના માટે, એને કાયમ રાખવા માટે સત્સંગ જરૂરી છે. અને નહીંતર શું થાય કે આપણે આ લોકોને, સંસારના જીવોને એવું બહુ છે કે બીજી એટલી બધી વસ્તુની પ્રાયોરિટીઝ હોય લાઈફમાં, એટલી બધી ખોટું નહીં, સાચે સાચે એટલી બધી ચેલેન્જ આવતી હોય, એટલા બધા પ્રશ્નોથી લોકો ઘેરાયેલા હોય, એટલે એ બધી વસ્તુમાં તમારો બધો સમય, શક્તિ, તમારું મન ત્યાં જતું રહે. એટલે સત્સંગ જે છે એનામાં ખૂબ જ કન્સિસ્ટન્સી, નિયમિતતા બહુ જરૂરી છે. પછી કેવું છે કે દીર્ઘકાળ સુધી તમે એ સત્સંગ કર્યો છે, તમારી શ્રદ્ધાના પાયા મજબૂત બન્યા છે, પછી એવું ન થાય. એ કેના જેવું છું, મેં તમને કહું ને કે એક આપણે નાનકડું છોડ વાવ્યો હોય તો શરૂઆતમાં એને બધેથી ટ્રી ગાર્ડ લગાડવું પડે, પાણી પાવું પડે, બહુ જ ધ્યાન રાખવું પડે. પણ એકદમ વટવૃક્ષો થઈ જાય પછી એને કોઈ રક્ષણની જરૂર નથી. એટલે આપણું જે શ્રદ્ધાનું નાનકડું એવું આપણે છોડ વાવેલું છે, તો એને અમુક લેવલે ન પહોંચે ત્યાં સુધી કન્ટિન્યુઅસ એને સત્સંગનું પાણી પાવું પડે, સત્સંગનું ખાતર આપવું પડે અમુક વખત સુધી. ધારો કે તમે મને પૂછો તો હું 35 વર્ષથી મારા ગુરુ પાસે સત્સંગ અને સેવા અને ભક્તિ કરું છું. તો અત્યારે તમે મને પૂછો તો આઈ ડોન્ટ નીડ. ઇવન પૂજ્ય સ્વામી દયાનંદજી હતા ત્યારે એને મને કીધું હતું કે યુ ડોન્ટ નીડ એની શ્રવણ. તું ખાલી નિધિ ધ્યાસન, તું ખાલી લાઈક ધ્યાન કર, તને કાંઈ જરૂર નથી. ત્યારે એને મને કીધું. મેં કીધું ના, તમે છો ત્યાં સુધી તો હું કોઈમ્બતુર આવી જાય. મેં એમને કીધું હતું. એને કીધું યુ ડોન્ટ નીડ ટુ ડુ એની શ્રવણમ ના. એટલે આફ્ટર સમ ટાઈમ તો નથી જરૂર એમ કે તમે ગુરુ સાથે એક અમુક લેવલ સુધી આપણી આધ્યાત્મિક ઉન્નતિ થઈ ગઈ છે તો નથી જરૂર. પણ પછી શરૂઆતમાં બધા સાધકોને બહુ વર્ષો સુધી ગુરુનો યુ કેન સે એવી રીતે ગુરુની નજીક રહેવાનું, અંતેવાસી તરીકે એની પાસે આવીને ભણવાનું. એટલે જે લોકો ઓનલાઈન ભણતા હોય, લોકોને ઘણી વાર હું એની મસ્તી કરતી હોય. એટલે તો ભણતા આ તો બધા કોલેજના સ્ટુડન્ટ ગયેલા છે. બાય બાય ટાટા માતાજી. અહીંથી આવીને પાછું બંધ કરીને પોતાના ઘરે જતા રહે. પણ મેં કીધું ઇટ્સ ઓકે, નો કે તમને કાંઈ નથી મળતું તો ચલો ઓનલાઈન ભણો, ત્યાં જે ભણે છે. સાચું શું છે તો કે તમે ફિઝિકલી આવો, એ સાચું છે. પછી એનાથી વધારે એમ કે તમારે શ્રદ્ધા તમારી દ્રઢ બનાવી છે, તો એમ કે નાની નાની શિબિરોમાં આવો. ધારો કે અહીંયા હું 2 દિવસની શિબિર કરું, 3 દિવસ, તો તમે અંતેવાસી તરીકે રહ્યો છો. પછી એનાથી વધારે તો તમે ઋષિકેશ શિબિર હોય તો આવો, 10 દિવસ ત્યાં રહ્યો. એનાથી શું થાય કે આપણને ગુરુ રોલ મોડેલ તરીકે તમે જોવો છો. ખાલી એમ કે સ્ક્રીનમાં સાંભળીને જતા રહે ને શું થવાનું? એટલે શ્રદ્ધાને દ્રઢ બનાવવા માટે અંતેવાસી તરીકે રહેવું પડે. પેલા તો એકદમ નિયમિત સત્સંગ થવો જોઈએ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ. એટલે કે તમે યુટ્યુબ થી કરો છો, ઓનલાઈન કરો છો, આવીને કરો છો. પણ પછી તમે એમ કહો કે હું 2 વર્ષ સુધી મેં તો મૂકી દીધું, શું કારણ? તો કે હું તો બસ કેનેડા જતો રહું એમ. તો પછી એ બધા સંસ્કારો જે છે એ પાછા થોડા ઇવોપરેટ થઈ જાય, થોડા ઝાંખા થઈ જાય. જતા ન રહે પણ ઝાંખા થઈ જાય. એટલે આપણા બધા
સંસારમાં વસતા લોકોના બધા સાંસારિક અવર્સ, વ્યવહારના અવર્સ વધારે છે વર્સિસ સત્સંગના અવર્સ. કેમ કે ધારો કે તમે સાંસારિક અવર્સ 12 કલાકના ગણો, 13 કલાકના, તો એની સામે સત્સંગનો 1 જ કલાક છે. that too once in a week, or once in a, like હવે 4 દિવસ છે, હું 4 દિવસ ભણાવું છું, 2 દિવસ ઇન પર્સન ભણાવું છું, શનિ રવિ, 2 દિવસ ઓનલાઈન. તો જે બધા ક્લાસ ભણે છે તો બી વીકમાં ખાલી 4 જ કલાક. એની સામે સંસારિક બધી વ્યવહાર ને ગતિવિધિના કલાકો તમે ગણો તો કેટલા બધા વધારે છે. એટલે એક, જો તમે પ્રયત્ન કરો કે ના, જેટલું બી મળે તો અમે ઇન પર્સન ભણશું, અમે સત્સંગ અને શાસ્ત્રો ને ભગવાનના સંસ્કારો ના અવર્સ વધારશું, એને દ્રઢ બનાવશું, તો ગેપ નહીં પડે. ઓકે. આવતા રવિવારે મારું હોમવર્ક આપી દે દક્ષાને. 19 એપ્રિલે હું છું અહીંયા, 20 મિનિટ ટ્રાવેલ કરું છું. 19 એપ્રિલે આપણો ક્લાસ હશે, પૃથકના ઉપર. અને બીજું દર્શનાબેનનું સજેશન છે કે તમે સન્ડે ક્લાસમાં તમારા બધા, બહુ બધા લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ હશો, કે તમારું વોટ્સએપ ગ્રુપ હશે, તમે શું બીજું હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ એવર છે. તો એમાં તમે સન્ડે નો મેસેજ મૂકી શકો છો, આપણો ફ્લાયર. દર્શનાબેન વહેલું ફ્લાયર મૂકી દેશે તો તમે એનો પ્રચાર કરી શકો છો સોશિયલ મીડિયા દ્વારા. તો એ તમે હિન્દુ ધર્મની સેવા કરી છે. અમારું લોકોનું આશ્વિદ્યા મંદિરનું મિશન એક જ છે, ઘેર ઘેર આપણો હિન્દુ ધર્મ પહોંચાડવું. પછી એની સામે મને કઈ જોઈએ છે, કઈ નથી છે. મને સંસ્થા પૂજ્ય સ્વામી દયાનંદજી એટલે જ ઊભી કરી છે કે આપણે આપણો સાચો સનાતન ધર્મની જ્યોત ઘેર ઘેર પ્રગટાવીએ. તો એવી શા માટે જરૂર છે, તો કે હિન્દુને ખુદ હિન્દુ હોવું એટલે શું ખબર નથી. તો હું એક કરીશ, દર્શનાબેન એક કરે, તો તમે આટલા બધા બેઠા છો તો બધા પોતાના સોશિયલ મીડિયામાં મૂકો, તો બહુ બધો પ્રસાર થાય. એટલે તમે બધા એવું માનો કે નહીં, સાચું છે. ખરેખર આશ્રમ તમારા માટે છે, માનો કે નહીં, આ તમારો જ આશ્રમ છે. કારણ કે આશ્રમ મારા માટે નથી, હું તો એક નાનકડા એક અપાર્ટમેન્ટમાં બી રહી શકતી હતી. ઇટ વોઝ બિગ ડિબેટ બિફોર વી સ્ટાર્ટ અવર કન્સ્ટ્રક્શન. મેં સ્વામીજીને કીધું હતું કે મને તો રહેવા માટે એક અપાર્ટમેન્ટ હોય સરસ મજાનો, 2 કે 3 બેડરૂમ, આઈ એમ મોર દેન હેપી. તો સ્વામીજી કીધું જરાય નહીં, આશ્રમ તમારા માટે નથી બાંધતા, આશ્રમ આ બરોડા સંસ્કારી નગરી છે, એ સંસ્કારી નગરીના નાગરિકો માટે બની રહ્યો છે. ઈ લોકો આવીને ભણે, ઈ લોકોને કેવું સ્થાન આપો કે ઈ લોકોને ગૌમાતાનું મહત્વ સમજાય, શિવજીની પૂજાનું મહત્વ સમજાય, ઉત્સવોની સાચી ઉજવણી ખબર પડે. એટલે બરોડા વાસી માટે આપણે બાંધીએ છીએ. તમે એવું લાગતું હોય તમારા માટે, તો તમારા માટે નથી. એટલે તમારો આશ્રમ છે, તો તમારે અહીંયા વધારે ને વધારે લોકો હિન્દુ ધર્મ વિશે ભણે એવું આપણે કરવું છે. વિદ્યાનો પ્રચાર કરતી સંસ્થા છે, અને તમે બધા જેટલા કરશો તો બધાને આપણો સાચો હિન્દુ ધર્મ ખબર પડશે. તો હિન્દુ ધર્મના નામે જે બખડ જંતર ચાલતા હોય એમાંથી બિચારા લોકોને બચાવી શકાય. એવું કે હિન્દુ ધર્મ છે પણ ખરેખર હિન્દુ ધર્મ નથી. એ કોણ છે એમાં નથી કહ્યું, એ તમે બધા સમજી જાજો. તો એવું બિચારા ખોટે ખોટા ગુમરાહ થતા હોય, પોતાના ગાયત્રી મંત્ર મૂકી દે, પોતાના ઈષ્ટ દેવતાની પૂજા મૂકી દે, એવું આપણે કરવું નથી. આપણે અહીંયા એક જ વસ્તુ કે બધાને સનાતન ધર્મની ધારા સાથે આપણે કનેક્ટ કરવું છે, એ આપણું મિશન છે. તો તમે બધા સોશિયલ મીડિયામાં મૂકશો તો એ કામ અનેક ગણું થશે. પછી ઓનલાઈન ક્લાસ જે છે, કાલે કયો વાર, મંડે ટ્યુઝડે, બે દિવસ ઓનલાઈન ક્લાસ હોય છે, એવરી મંડે ટ્યુઝડે. તો એમાં નવો અધ્યાય શરૂ થાય છે, 7મો અધ્યાય. તો એની પહેલા ક્વેશ્ચન આન્સર સેશન હોય છે, તો તમે એ મંડે ટ્યુઝડેના ક્લાસમાં બી જોડાઈ શકો છો. અને બીજું, મેં તમને કીધું કે તમે અહીંયા ભણો છો, પછી તમારે હજી એમ હોય કે અમારે અંતેવાસી તરીકે સરસ નિરાતે ભણવું છે, તો અમારો એક આશ્રમ ગંગા કિનારે છે ઋષિકેશમાં, ગુરુજીનો આશ્રમ સ્વામી દયાનંદજીનો.
એમાં બધા લોકોને એસએસયા જવા નથી મળતું. અમે શિબિરમાં લઈ જાય તો તમે આવી શકો, કારણ કે એ બી વિદ્યાનું કેન્દ્ર છે, બધા ભણવા આવતા હોય. તો 2 સપ્ટેમ્બર થી 8મી સપ્ટેમ્બર ત્યાં આગળ શિબિર છે ગંગા કિનારે. એટલે જેને બી એવું હોય કે અમારે ત્યાં પણ આવીને ગંગા કિનારે ભણવું છે, તો એ બી દર્શનાબેન પાસેથી ફોર્મ, અરે સોફ્ટ કોપી છે ને તમને મોકલશે, જે કહેશે ને તો એ પણ આવી શકો છો તમે. ઓકે, હરિઓમ. હા, જેને બી કિચનમાં, પછી ગોમાતાની ગાર્ડન, પછી મંદિર, હા મંદિરમાં સેવાની જરૂર છે. અ, એટલે સેવા એટલે એવી ટાઈમ તમારી પાસે કોઈ ખાડા ખોદાવાની સેવા નહીં કરે. તમારી પાસે સેવા જે છે એ બધી નાની નાની સેવા કરશે. અસલ સેવા કેવી હોય? સાધકો પાસે જવાબદારીની સેવા હોય. ભગવાનની કૃપાથી આપણી પાસે ઇન હાઉસ સ્ટાફ કામ કરનારો હોય જ, પણ એ કામ કરનારા સ્ટાફને પાસેથી તમે કંઈક સરસ રીતે કામ લઈ શકો, સૂચના આપી શકો, આયોજન કરી શકો. કઈ ફેસ્ટિવલ હોય તો એનું કંઈક આપણે કરી શકીએ. એવા બધા કામ હોય, જવાબદારી લેવાના. તો જેને એવું હોય કે અમારે હિન્દુ ધર્મમાં કોન્ટ્રીબ્યુટ કરવું છે, અમે એને સમય આપી શકું, ટૂંકમાં સમયનું દાન જોઈએ, તો ટેમ્પલ, ડાઇનિંગ હોલ, કિચન અને ગાર્ડન, ગોમાતા, બધે સેવાની જરૂર છે. ઓફિસ એટલે જેને જેમાં ગમતું હોય ત્યાં આગળ કરી શકો, જેની જેમાં સ્કિલ હોય ત્યાં કરી શકો. ને તમને એવું લાગતું હોય કે ના ના અમારી ક્યાંય સ્કિલ નથી, તો હું તમને કહું છું કે ખરેખર એવું છે, કામ કામને શીખવે. તમારી કરવાની ઈચ્છા હોય તો બધું જ આવડવા માંડે. એટલે કીધું, મને તો હંમેશા એવો અનુભવ છે કે જે બી હાથમાં લઈ આપણે એવું થાય કે મને મારા રાષ્ટ્ર માટે, મારા ધર્મ માટે કરવું છે, તો બધું આવડવા માંડે. તો તમે એના માટે બી દર્શનાબેન અને અનુને નામ આપી શકો છો. ગયા વખતે તો એક બેને, શું તમારું નામ ભૂલી ગઈ, સોરી, હા, તૃપ્તિબેનને તો અમારી ટીમમાં આવીને કામ શરૂ કરી દીધું કિચન ડિપાર્ટમેન્ટમાં. સો આઈ એમ વેરી હેપી. પછી મને છે ઓફિસમાં બી તમે શરૂ કરી દીધું ને, હે ને? તમે એમણે બી, હા તમે બી શરૂ કરી દીધું. એટલે અમુક લોકોએ તો ઓલરેડી ગયા સન્ડે કીધું તો કામ શરૂ કરી દીધું. સો આઈ એમ રિયલી વેરી હેપી. તો જેને બી ઈચ્છા હોય તો કહેજો. ઓકે, હરીશ. નેક્સ્ટ સન્ડે મળીએ અને પ્રસાદ લઈને જાજો.